રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે મળેલી પાલિકાની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ બાદ મોકૂફ. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સભાસદ અનિલભાઈ રણછોડભાઈ પરમાર, મૂળ ગુજરાતના મહાન સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય અને પૂર્વ વિદેશ પ્રધાન અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સોહનહલ્લી મલૈયા કૃષ્ણના આકસ્મિક નિધનના પગલે 2 મિનિટનું મૌન પાળી મોકૂફ રાખવામાં આવી હતી. આજની આ સામાન્ય સભામાં સભા સેક્રેટરી દ્વારા શોકદર્શક ઠરાવ વાંચ્યા બાદ સદગતના માનમાં 2 મિનિટનું મૌન પાળીને આગામી તારીખ 17 જાન્યુઆરી 2025ના રોજ પર મોકૂફ રાખવામાં આવી છે. રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર .live વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સભાસદ શ્રી અનિલભાઈ રણછોડભાઈ પરમાર, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સોમનલ્લી મલૈયા કૃષ્ણા તથા પદ્મશ્રીથી સન્માનિત ગાયક શ્રી એવા પુરુષોત્તમ ઉપાધ્યાયના દુઃખદ અવસાનના કારણે સમગ્ર સભાએ સાથે મળી અને 2 મિનિટ મૌન પાળ્યું છે અને આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા અનુસાર તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને આજની સભા 17મી જાન્યુઆરી 2025ના રોજ મળવા પર મુલતવી રાખવામાં આવી છે.